ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે છે અમુક માહિતીઓ છે આપવાની છે, અભ્યાસક્રમ છે તમને પીએસઆઈ કોન્સ્ટેબલનો છે અહીંયા આપવાનો છે બરાબર. અહીંયા હવે જોઈએ તો પાર્ટ એ પેપર 1 MCQ. એની અંદર આપણે જોવા જઈએ તો રીઝનિંગ છે, આપણને 30 માર્કનું છે પૂછાવાનું છે. પછી ગણિત છે એ પણ 30 માર્કનું પૂછાય છે. ઓકે. ગુજરાતી લેંગ્વેજની અંદર કોમ્પ્રિહેન્શન છે એ આપણને 20 માર્ક માટે છે ફકરામાંથી પૂછાઈ જશે. પેરેગ્રાફમાંથી પ્રશ્નો ગોતવાના હોય એ 20 માર્કનું પૂછાય છે. ઓકે. એટલે આમ પેપર એક પહેલું છે એની અંદર પાર્ટ એ અથવા તો પાર્ટ પહેલો છે એ MCQ ટેસ્ટ હશે અને એટલા માર્કનું આપણે પૂછાય. 30 ગુણનું રીઝનિંગ, 30નું ગણિત અને 20નું કોમ્પ્રિહેન્શન એટલે ગુજરાતીમાં પેરેગ્રાફ. ઓકે. હવે પેપર 1 પાર્ટ બી માં MCQ ટેસ્ટમાં આપણે જોવા જઈએ તો ભારતનું બંધારણ છે આપણને 30 માર્ક માટે પૂછાશે. એમાં હવે કઈ કઈ બાબતો છે મેડમ જણાવો જોઈએ. ઓકે, એની અંદર જો ભારતીય બંધારણ છે, જે ઉદ્ભવ ને વિકાસ છે, લાક્ષણિકતાઓ છે, આમુખ છે, મૂળભૂત આપણા જે અધિકારો છે, એવી તમામ બાબતો છે. સુધારાની પ્રક્રિયાઓ છે, અલગ અલગ સુધારણા થયા હોય કઈ કલમની અંદર કે આર્ટિકલની અંદર, તો એ તમામ બાબતો આવે છે. એની અંદર પછી સંઘ અને રાજ્યના કાર્યો આવે છે, ભૂમિકાઓ તમામની, રાજ્યપાલને રાષ્ટ્રપતિની, પછી સમવાય તંત્ર છે, કેન્દ્ર રાજ્યના સંબંધો છે, આને વિશે પૂછાઈ શકે, બંધારણીય સંસ્થાઓ છે, પછી પંચાયતી રાજ જે સ્થાનિક સ્વરાજ્ય છે, આની સંસ્થાઓ, આ તમામ બાબતો પૂછાઈ શકે. આની PDF ન હોય તો કોમેન્ટ કરજો, એવું લાગે તો આપણે પહોંચાડી દઈશું. ઓકે. બીજું છે કરંટ અફેર છે બરાબર, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, જનરલ નોલેજ છે, એ આપણને છે 40 માર્ક માટે છે હશે બરાબર. એના માટે છે આપણે શું કરવાનું છે તો કે રોજબરોજના જે કંઈ બનાવો છે એની જે આપણે કાળજી લેવાની છે બરાબર, જોતું રહેવાનું છે એટલે આપણને કરંટ અફેર છે એ કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી છે, એમાં હવે કઈ કઈ બાબતોનો છે સમાવેશ થાય છે. હવે વિજ્ઞાન ટેકનોલોજીની અંદર જોઈએ તો ખાદ્ય સામગ્રીના જે પ્રાપ્તિ સ્થાનો છે, આહારના ઘટકો છે, પાક ઉત્પાદન છે, પછી વ્યવસ્થાપન છે, અન્ન સ્ત્રોતમાં જે સુધારાઓ છે, આ તમામ છે. પછી સજીવના લક્ષણો છે, આપણી આસપાસના જે ફેરફારો ભૌતિક ને રાસાયણિક, એ તમામ બાબતો. પછી ખાસ અંતર, ગતિ, ઝડપ, આ તમામ બાબતો ખાસ જોવી. એના પછી વિદ્યુત પરિપથ જે આપણે શીખીને આવ્યું હોય. કુદરતને લગતું કંઈ ખરું? હા, કુદરતને લગતું પણ ઘણું છે. કુદરતી અને કૃત્રિમ રેસાઓ છે. આના પછી જે પર્યાવરણ છે એની જાળવણી, એ તો તમામ બાબતો બધાને ખબર હોય. પાણીના પ્રાપ્તિ સ્થાનો, હવા, બંધારણ, આવી તમામ બાબતો છે પૂછાય. ઓકે. તો આ બધું તો આપણે મેડમ છે ભણ્યા હોય એ જ છે. હા, ભણ્યા હોય જ છે, પણ થોડીક ટૂંકમાં એનું કઠિનતા મૂલ્ય છે વધી જાય. ઓકે. હવે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન છે એ બધી વસ્તુ છે અહીંયા આવશે. ઓકે. તો હવે ત્રીજો પોઈન્ટ છે એ એવો છે કે ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો, ગુજરાતના જે કંઈ ભારતના ભૂગોળ છે એ બધી વસ્તુઓ. એની અંદર ઇતિહાસમાં આપણે જોવા જઈએ તો સિંધુ ખીણની સભ્યતા, ત્યાર પછી વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ત્યાર પછી ગણરાજ્યો ને પ્રથમ મગધ સામ્રાજ્ય બરાબર, ત્યાર પછી મધ્ય એશિયા સાથેના સંપર્કો છે અને તેના પરિણામો છે, આ બધી વસ્તુ આવશે. ત્યાર પછી જોઈએ તો હરિઅંક, નંદ, મૌર્ય, આ બધા જે કંઈ યુગો હતા, રાજવંશો ને તમામ રાજવંશો છે અહીંયા આવશે. ત્યાર પછી જોઈએ તો ભારતમાં યુરોપિયન જે કંઈ પ્રજાઓ છે, વેપારીની કંપનીઓ બરાબર, એનું આવશે. ત્યાર પછી ભારતમાં કંપની શાસન 1857નો બળવો આવશે અહીંયા. ત્યાર પછી જોઈએ તો ભારતની સ્વતંત્રતા માટેની જે કંઈ ચળવળો હતી એ અહીંયા આવશે. ત્યાર પછી જોઈએ તો 19મી તથા 20મી સદીમાં ભારતના જે કંઈ ધાર્મિક અને સામાજિક સુધારા હતા આંદોલનને લગતા, એ બધા આવશે અહીંયા. આગળ હવે છેલ્લો પોઈન્ટ જોઈએ તો કે ભારતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ, આટલી વસ્તુ છે આપણને ઇતિહાસની અંદર છે જોવા મળશે. આગળ આ બધી વસ્તુઓ તો છે અહીંયા સમાજ છે આપણે કમ્પ્લીટ કરી લઈએ એટલે કમ્પ્લીટ થઈ જશે. આગળ જોઈએ તો હવે આવે છે સાંસ્કૃતિક વારસો. ઓકે, એની અંદર જો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, આના માટે તમે એક પુસ્તક છે એનું, ઘણી વાર આપણે બીજા પુસ્તક ઉપર નિર્ભર રહેવું ને કોઈ બીજા રેફરન્સ માટે, આના કરતાં તમે 6 થી 8નું જે સમાજ છે, પછી 9 થી 10નું સમાજ છે, 11 12ના તમે જો ભૂગોળ કે ઇતિહાસ એવું કંઈ જોતા હોય તો એમાંથી જોઈ લેવું એટલે તમામ બાબતો છે ક્લિયર થઈ જાય. એમાંથી જ આમાં એટલે બહાર છે કંઈ જવું જ ન પડે. એટલે એમાં તમામ બાબતો આવી જાય, કંઈ રહે જ નહીં એમ. બરાબર. આગળ પછી ભારતીય જીવનની પરંપરાઓ, મેળાઓ, ગુજરાતની રંગભૂમિ, જે નાટક ને ગીત ને એવું તમામ આવે, એ તમામ બાબતો છે. પછી આદિવાસી જીવન, જનજીવન છે, ગુજરાતી સાહિત્ય છે, જે પ્રવાહો છે, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યની જે કંઈ પણ રચનાઓ છે, આ તમામ બાબતો. પછી ગુજરાતના તીર્થસ્થાનો ને
પર્યટક, આ તમામ બાબતો છે આની અંદર આવે. ઓકે. હવે ત્યાર પછી આવે છે ગુજરાત અને ભારતની ભૂગોળ. એની અંદર આપણે છે સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ અને આપણે છેલ્લું છે વર્તમાન પ્રવાહો જે સંદર્ભના ભૂગોળ છે. આટલી વસ્તુ છે અહીંયા જોઈ લઈએ એટલે જે આપણું સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. હા, મુદ્દા છે નાના લાગે છે પણ અંદર છે એ કમ્પ્લીટ કરવું છે થોડુંક અઘરું છે પણ નામુમકિન તો નથી મેડમ. કરવા ધારી તો થાય પણ હવે આની અંદર કરવું પડે, એમ નહીં કે હાલો એટલું કરેલું આવી જશે, એમ નહીં, તમામ બાબતો કરી લેવાની. એકવાર રિવિઝન નો ફેઝ આવે તો બહુ સારી બાબત છે, પણ એકવાર જ એવું કરવું કે ટૂંકમાં બધું કમ્પ્લીટ થઈ જાય, એમ એવું નહીં કે પછી વાંચીશ ને એમ. હા. અને એક બીજું કે આ જે રીઝનિંગ અને ગુજરાતી છે, મેથ્સ છે, બરાબર, આ બધી વસ્તુઓ છે આપણી ચેનલ ઉપર. મેથ્સમાં તમે છો અને ગુજરાતીમાં હું છું અને ઇંગ્લિશમાં પણ હું છું અને રીઝનિંગમાં તમે છો, બરાબર. એટલે આ બધી વસ્તુઓ છે આપણી ચેનલ ઉપર દરેક સિલેબસ છે મળી રહેવાના છે કે નહીં? હા, મળી રહેશે. બધા સિલેબસ મળશે ને? પછી પાછા ભૂલી નહીં જાવ ને? ભૂલે થોડા, એમાં કરાવવાનું જ છે એટલે કરવાના જ છે, આપણી ચેનલ ઉપર આવી જાય. એટલે ચેનલ ઉપર એટલે તમે ફ્રીમાં કરાવશો કે પછી કોઈ પે કરવું પડશે અમારે? ફ્રીમાં, સાવ ફ્રીમાં. અને ઈ જ જે આપણી ચેનલ છે એની અંદર જ આવશે, એવું નહીં કે ક્યાંય બીજે તમને મળી રહે નહીં, ત્યાં જ મળશે, ફ્રીમાં જ મળશે. ઓકે, તો બધી વસ્તુ મતલબ કે ફ્રીમાં અને બધું કમ્પ્લીટ કરાવશો? હા, કમ્પ્લીટ કરાવશું, ફ્રીમાં આપીએ છીએ તમામ બાબતો. વધુ સારી રીતે યાદ રાખવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તમારા વિડીયોઝ છે જોતા હોય તો એની બુક છે આપણે? હા, બુક કમ્પ્લીટ કરી શકો. ઘણા એવી કોમેન્ટ પણ આવતી હોય કે બુક છે આપણે લખીએ. બુક તમે આપશો કે અમારે તૈયાર કરવાની છે? આપણે એવા કોઈ પણ પેડ કોર્સ નથી કે બુક કે એવું કઈ છે જ નહીં. વિડીયો ઉપર ટૂંકમાં બધું છે, એની અંદર તમે જો તમારે જોતી હોય તો તમે પીડીએફ ટૂંકમાં તમને આપી શકીએ. પીડીએફ કોઈને જોતી હોય ત્યાં કોમેન્ટ કરી શકે કે ભાઈ આ વિષય તમે જે ભણાવ્યું એની અમારે પીડીએફ જોઈશે, તો હા, પીડીએફ અમે તમને ટૂંકમાં પ્રોવાઈડ કરશું. ઓકે. એ અમે જે ભણાવીએ છીએ એ જ, એવું નહીં કે તમે પૈસા આપો થોડાક તો એટલે હું તમને બીજે નહીં, એ જ મળશે અને ફ્રીમાં મળશે, એને કોઈ ચાર્જ નથી. ઓકે, તો છે ભણવું છે સહેલું થઈ ગયું છે? ભણવું સહેલું છે, કરવાનું છે, ખાલી કરવાનો વિચાર આવે ને કે હા મારે કરવું છે એટલે થઈ જાય. ઓકે, તો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ચેનલની લિંક છે આપેલી છે, બરાબર. ચેનલમાં જઈ અને બધા વિડીયોઝ છે જોઈ લ્યો. આગળના વિડીયોઝ છે મુકાતા રહ્યા એ રીતે અપ ટુ ડેટ છે જોતા જાઓ, જેથી કરી તમે પણ છે ખાખી અથવા તો કોઈ પણ બીજા જે કંઈ એક્ઝામ્સ આવે છે એ ક્લિયર કરવા માટે તમારે પણ સહેલું પડશે. તો મળીએ છીએ એક નવા વિડીયો, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.